તમને ખબર છે આ જે ભીખ માંગવું જે છે એક ઉદ્યોગ છે, ખબર છે? બીજી કલમની આધાર પર આ વ્યક્તિનો જીવનનો ઉદ્દેશ્ય શું હતો? કમાણી કરો, સાજા થવું, દરવાજે પાસે બેસો, ભીખ માંગવાનું, ટાઈમ કાઢવાનો, ટાઈમ પાસ કરવાનો, એને પરિવારને ચલાવવાનો. આને કોણ બેસાડતા? નિત્ય બેસાડતા. હવે મારો પ્રશ્ન છે, એની પાસે હેતુ છે કે એના મિત્રો પાસે હેતુ છે? આહા, હાલેલુયા. અહીંયા તમારું ધ્યાન દોરવા માટે ચાહું છું. આપણે પણ ક્યાંક ને ક્યાંક આપણા રોજિંદા જિંદગીની અંદર આ માણસની જેવું આપણું જીવન થઈ ગયું છે. ક્યાંક આપણે આપણા મા બાપની હેતુ પૂરા કરવામાં છે, ક્યાંક આપણા બાળકોના હેતુ પૂરા કરવામાં છે. લોકોને લાગે છે કે મારું ઓળખાણ, મારું હેતુ પૈસા કમાવું છે. આપણે પણ થોડીક વાર આ વ્યક્તિના જીવનને જોતા રહીએ અને આપણને પણ લાગ્યું, હા બિચારો પૈસા કમાવું જ તો પડે ને, પૈસા વગર જિંદગી કેમનું જીવાય, પૈસા વગર ખવાશે કેમ? પણ તમે જુઓ, ક્યાંક ને ક્યાંક આ જે લંગડો માણસ હતો જન્મથી, એના જેમ આપણે શાયદ લંગડાતો નથી, પણ આપણે આપણા માનસિકતાથી અને આપણા જીવનની અંદર આપણે પણ લંગડા બની શકવાની શક્યતાઓ છે. ક્યારે? જ્યારે આપણે ઈશ્વરમાં હેતુ પામતા નથી અને બીજાના અભિપ્રાયોને પૂરા કરીએ છીએ.